हेलो फ्रेंड्स, वेलकम टू माय चेनल હું રાઠોડ પાયલ। આજે તમને ભારતમાં જે નાણાંના જે પુરવઠા છે એમાં જે ફેરફારો આવે છે અથવા તો જે લક્ષણો આવે છે તેના વિશે વાત કરીશ કે સવારનો ધુમ્મસ પણ એ શીખડાવે છે કે બહુ આગળનું શું નકામું છે। ધીમે ધીમે આગળ વધતા રહો અને રસ્તો છે આપોઆપ ખુલ્લો થઈ જશે। આપણે કેવું કરતા હોઈએ છીએ કે કરીએ કામ ઓછું, વિચારીએ વધુ। એટલે કે વિચારવાનું વધારે નહીં, બહુ લાંબુ નહીં વિચારવાનું, એટલે કે થોટ કરવાનો પણ એટલે બધું લાંબુ વિચારવાનું નહીં, એટલે કે વિચારી નહીં રાખવાનું। પણ જ્યાં સુધી તમે એનો ઇમ્પ્લિમેન્ટ નહીં કરશો, અમલ નહીં કરશો, ત્યાં સુધી એ નકામું છે। એટલે કે જે પણ વિચારો તે પ્રેઝન્ટનું વિચારો પહેલાં, કારણ કે પ્રેઝન્ટ આપણું સારું હશે તો જ આપણું ફ્યુચર સારું રહેશે। એટલે બેસ્ટ ઓફ લક ઓલ ઓફ યુ। હવે આપણે ભારતમાં છે પ્રીવિયસ લેક્ચરમાં શું જોયું હતું કે અંગભૂત જે મૂળભૂત ઘટકો ક્યાં છે, તો કે નાણું છે કે એમાં યુઝ થતું કોઈ પણ વસ્તુની આપ લે કરવામાં યુઝ થતું। પછી તો કે નાણું છે એના ઉપયોગ દ્વારા કોઈ પણ વસ્તુઓ છે એની ખરીદી, એટલે કે ખરીદીએ તો એના માટે પૈસા એને ચૂકવવા માટે ઉપયોગ કરવામાં આવે છે। પછીનું નાણાંનું માધ્યમ છે, નાણાંના માધ્યમ દ્વારા કોઈ પણ ભવિષ્ય માટે ધન અથવા તો સંપત્તિ પ્રાપ્ત કરવા અથવા તેનો સંચય કરવા માટે ઉપયોગ આવશે। પ્રોફેસર રોબર્ટન શું કહે છે, તો કે નાણું પણ એક એવી જ વસ્તુ છે કે જે વસ્તુનું મૂલ્ય તેની માંગ અને પુરવઠાની સાપેક્ષ શક્તિઓ દ્વારા નક્કી થાય છે, અને તેવી જ રીતે નાણાંનું પણ મૂલ્ય છે તેની માંગ અને પુરવઠાની શક્તિઓ દ્વારા નક્કી થાય છે। કે વસ્તુનું મૂલ્ય છે એ કઈ રીતે નક્કી થશે કે તે કોઈ પણ વસ્તુ છે અથવા તો પ્રોડક્ટ છે એની ડિમાન્ડ કેટલી છે, એની માંગ કેટલી છે। જેટલી માંગ વધુ હશે એટલું આપણે પુરવઠો રાખીશું, એટલે કે માંગ અને પુરવઠા દ્વારા કોઈ પણ વસ્તુનું છે મૂલ્ય નક્કી થાય છે। તેવી જ રીતે કોઈ પણ નાણાંનું પણ મૂલ્ય છે એ એવી રીતે તેની માંગ છે કેટલી છે અને એનો પુરવઠો કેટલો છે। જો નાણાંના પુરવઠામાં વધારો થાય તો શું થશે, તો કે ભાવોમાં વધારો થશે, એટલે કે મોંઘવારી થશે અથવા તો ઇન્ફ્લેશન થશે। નાણાંના પુરવઠાનો અર્થ કહેવામાં આવે છે કે નાણાંનો પુરવઠો એટલે લોકો પાસે જે ચલણી નોટો અને જે સિક્કાઓનો જથ્થો છે એ ખાલી નહીં, પરંતુ નાણાંનો અર્થ જો સમજવો હોય તો વિવિધ ઘટકોનો આપણે અભ્યાસ કરવો કમ્પલસરી છે। ચલો નાણાંના એટલે કે ભારતમાં જે નાણાંના ઘટકો ક્યાં ક્યાં છે, તો કે સમય બદલાય છે ને તેમ તેમ શું થાય છે, તો કે જે નાણાંના પુરવઠાના ઘટકો છે એ પણ બદલાતા રહે છે। 1968 સુધી આરબીઆઈ કેટલા નક્કી કરેલા હતા એમ અથવા તો M1નો શું કરતા હતો, તો કે આધાર લેતા હતા નાણાંનો પુરવઠો જાણવા। પછી 1977થી આરબીઆઈએ કેટલા કર્યા, તો કે M1, M2, M3 અને M4, એટલે કે 4 ઘટકોનો એને શું કર્યો, તો કે વધારો કરેલો, એટલે કે 3નો વધારો કરેલો। પછી M1 છે એટલે કે જે પ્રથમ ઘટક કહેવાય છે કે એમાં શું આવશે, તો કે જે લોકો પાસે રહેલ ચલણનું કુલ પ્રમાણ। પછી બેંકો છે એની ડિમાન્ડ ડિપોઝિટ, એટલે કે એવી પણ એને ડિપોઝિટ રાખેલી છે, જમા રાખેલા હશે કે જ્યારે જરૂર પડશે, માંગ થશે તો એને આપણે ઇઝીલી ચૂકવી શકીએ, એટલે કે બેંકોની ડિમાન્ડ ડિપોઝિટ। પછી તો કે આરબીઆઈ પાસે રહેલી જમા ડિપોઝિટ તો કોની હશે, તો કે વર્લ્ડ બેંકની હશે। વર્લ્ડ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી, 1944માં। પછી તો કે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ જેની સ્થાપના થઈ હતી 1945માં। આ બંનેનું હેડક્વાર્ટર શું છે, તો કે વોશિંગ્ટન કે જે યુએસ અમેરિકામાં આવેલું છે। કે નાણાકીય જે અન્ય સંસ્થાઓ પણ હોય છે એ પણ શું કરતી હોય, તો કે આરબીઆઈમાં છે એ જમા ડિપોઝિટ કરાવે છે। પછી M2 છે એમાં શું છે કે નાણાંના પુરવઠાને નક્કી કરનારું કેટલામું ઘટક છે, તો કે બીજું ઘટક છે। M2માં શું આવશે, M1 પ્લસ પોસ્ટ ઓફિસની જે સેવિંગ બેંક ડિપોઝિટ છે તે M1 છે, એટલે કે આ બધું આવશે, અને પ્લસ પોસ્ટ ઓફિસની જે સેવિંગ બેંક ડિપોઝિટ છે તે આવશે। M3માં શું આવશે કે જે એ ત્રીજું ઘટક છે, M3 બરાબર M2 પ્લસ વ્યવહારી અને સહકારી બેંકોમાં જે ટાઈમ ડિપોઝિટ છે તે। હવે M4માં શું આવશે, તો કે નાણાંનો પુરવઠાને નક્કી કરનારું ચોથું ઘટક છે કે M4 બરાબર શું થશે કે M3 પ્લસ કુલ પોસ્ટ ઓફિસ, એટલે કે પોસ્ટ ઓફિસને જે ડિપોઝિટ એટલે એમાં જમા છે એ પૈસા। ભારતમાં નાણાંના પુરવઠામાં થતા ફેરફારો, એટલે કે કોઠો છે એમાં શું લખેલું છે કે ટેબલ આપેલું છે કે કુલ નાણાંનો પુરવઠો કરોડ રૂપિયામાં આપેલો છે। કે 1981થી 2012ના ગાળામાં નાણાંના પુરવઠામાં આવેલું પરિવર્તન, કે વર્ષ 31 માર્ચ એટલે કે 31 માર્ચ પછી 31 માર્ચ છે એટલે કે વર્ષ કઈ રીતે ગણાય છે, કારણ કે એનું એન્ડિંગ એ હોય છે
31 માર્ચ એન્ડિંગ હોય છે, સ્ટાર્ટ થાય છે 1 એપ્રિલ, એટલે કે 1/4 થી લઈને 31/3 સુધી. લોકો પાસે રહેલું નાણું, એટલે કે લોકો છે એની પાસે કેટલા પૈસા છે તે. પછી બીજું શું કે લોકો પાસે થાપણના રૂપમાં નાણું, એટલે કે લોકો છે એની પાસે અમુક છે સેવિંગ પણ હોય છે, તો કે એની પાસે સેવિંગ કેટલી છે, એટલે કે એ થાપણ સ્વરૂપે કેટલું રાખે છે. પછી તો સંકુચિત અર્થમાં નાણાંનો પુરવઠો કેટલો છે, તેવી જ રીતે વિશાળ અર્થમાં કુલ નાણાંનો પુરવઠો કેટલો છે તે. કે 1981 થી લઈને 91, એટલે કે આ કેટલો વર્ષનો છે કે 10 વર્ષનો ગેપ છે અહીંયા. પછી 5 વર્ષનો છે, પછી અહીંયા પણ 5 વર્ષનો છે, પછી અહીંયા 1 વર્ષનો, પછી ડિરેક્ટલી એ રીતે છે 2012 સુધી. લોકો પાસે રહેલું નાણું કેટલું છે તે 13,426 છે, એ 1981માં છે. એટલે કે ઉપરોક્ત કોઠામાં 1981 થી 2012 સુધીનો નાણાંના પુરવઠાને લગતા આંકડાઓ આપ્યા છે. એટલે કે એના અભ્યાસ પરથી આપણે સ્પષ્ટ રીતે એવું કરીશું બને છે કે 1981માં, એટલે કે 1981માં M1 એટલે કે નાણાંનો પુરવઠો કેટલો છે, તો કે 23,424, એટલે કે 23,424 કરોડ રૂપિયા છે. એટલે કે એનો હતો તે વધીને 1991માં, એટલે કે 1991માં કેટલો થયો, તો કે 92,892 થયો, તો કે એટલે કે 92,892 કરોડ રૂપિયા થયેલો જોવા મળે છે. આમ 1981 થી લઈને 1900 એટલે કે 1981 થી લઈને 1991 સુધીમાં જે 10 વર્ષનો સમયગાળો છે એમાં ટકાવારીની દ્રષ્ટિએ ચોખ્ખો વધારો કેટલો થયો છે કે બંને 296.56% જેટલો થયેલો જોવા મળે છે. કે ત્યારબાદ 1991માં M1 છે, એટલે કે એનું પ્રમાણ કેટલું છે, તો કે 92,892, જ્યારે 2012માં કેટલું છે, તો કે 17,34,234 કરોડ રૂપિયા એટલું. એટલે કે જો 2012માં એટલું હતું એટલું જોવા મળે છે. તો કે છેલ્લા 22 વર્ષના સમયગાળામાં ટકાવારીની દ્રષ્ટિએ ચોખ્ખો વધારો 1766% બતાવે છે. કે છેલ્લા અંદાજો અનુસાર દત્ત અને સુંદરમના મતે શું કહેવામાં આવે છે, તો 1990 થી 1991માં M1 નાણાંના પુરવઠાનું પ્રમાણ છે 92,889 છે, 890 કરોડ ને 890 કરોડ હતું, 90 કરોડ રૂપિયા હતું, જે વધીને સુંદરમનામાં એટલે કે 2013-14માં કેટલું થયું છે, તો કે 20,54,700 કિલોમીટર રૂપિયાનું થયું છે. આમ 23 વર્ષમાં 22.1 ગણો વધારો થયો છે. તે જ રીતે 1981માં 81 છે એમાં નાણાંનો પુરવઠો કેટલો છે, તો 1981 છે એમાં નાણાંનો પુરવઠો કેટલો છે 55,774 કરોડનો હતો, જે વધીને 1991માં કેટલો થયો છે, તો કે 1991માં 2,65,828 કિલોમીટર 828 કરોડ રૂપિયા જોવા મળે છે. આમ 1981 થી લઈને 1991 સુધી 10 વર્ષ બાદ કે લાંબા ગાળામાં, એટલે કે 10 વર્ષના ગાળામાં M3માં ચોખ્ખો ટકાવારીનો કેટલો કે 376.60% જેટલો વધારો જોવા મળે છે. ત્યારબાદ 1991માં M3 નાણાંના પુરવઠાનું પ્રમાણ કેટલું છે, 2,65,828 કિલોમીટર છે કરોડ રૂપિયાનું હતું, કે તે વધીને 2012માં કેટલું થયું છે, તો કે 53,59,200 કરોડ રૂપિયા થયેલું જોવા મળે
છે કે જે 22 વર્ષના સમયગાળામાં M3માં ટકાવારીની દ્રષ્ટિએ ચોખ્ખો વધારો 2666% બતાવે છે. છેલ્લા અંદાજો અનુસાર દત્ત અને સુંદરમના મતે 1990 થી 91માં M3માં કેટલું હતું, પ્રમાણ કેટલું હતું તો કે 2,65,830 કરોડ રૂપિયાનું હતું, જે વધીને 2013-14માં કેટલું થયું છે તો કે 94,97,330 કરોડ રૂપિયા થયું હતું. આમ તેમાં 23 વર્ષના સમયગાળામાં 35.6 ગણો વધારો જોવા મળે છે. આમ 1981 થી 2012 સુધીના ગાળામાં M1 અને M3ના નાણાંના પુરવઠામાં એટલે કે એનું જે પ્રમાણ છે એમાં આવેલા પરિવર્તનનો અભ્યાસ પરથી એવું સ્પષ્ટ બને છે કે શરૂઆતના વર્ષો છે એમાં નાણાંના પુરવઠાના પ્રમાણમાં ધીમી ગતિએ વધારો થવા પામેલ, પરંતુ ત્યારબાદ જેમ જેમ આર્થિક વિકાસની પ્રક્રિયા ચાલતી ગઈ ને તેમ તેમ શું થયું તો કે નાણાંના પુરવઠાની વધુને વધુ જરૂરિયાત ઊભી થવા લાગી. પરિણામે ક્રમશઃ નાણાંના પુરવઠામાં ઊંચા દરે વધારો થતો જોઈ રહ્યો છે. એટલે કે 1981 થી લઈને 2012 સુધીમાં જે M1 અને M3 કે એનું જે નાણાંનો પુરવઠાનું પ્રમાણ છે એ શું થયું તો કે એમાં શું થયું તો કે ધીમી ગતિએ પહેલા વધારો થયો શરૂઆતના વર્ષોમાં. પછી જેમ જેમ આર્થિક વિકાસની પ્રક્રિયા ચાલી ગઈ તેમ તેમ શું થયું તો કે એક ધારો એટલે કે વધારે ડિરેક્ટલી વધારો થયો છે. તો કે 9,000માંથી આ રીતે થયો 29 એટલે કે 39,000, પછી 91,000, પછી એવી રીતે ડિરેક્ટલી 1 લાખ, પછી 2 લાખ, 4 લાખ, 5 લાખ એટલે 7 લાખ, એટલે કે ડિરેક્ટલી શું થયો વધારો થયો છે. એટલે કે 20માંથી 22, પછી 22માંથી 27, પછી 27 લાખમાંથી ડિરેક્ટલી 33 લાખ, એટલે કે 33માંથી 40, 40માંથી 47, 56, એટલે કે ડિરેક્ટલી શું થયો છે તો કે ત્યારે વધારો થયેલો જોવા મળે છે. એટલે કે શું થયું હશે તો કે આ નાણાંની જે પુરવઠાની જે વધુમાં વધુ જરૂરિયાત ઊભી થવા લાગી છે. પાના નંબર 17 ઉપરના કોઠા નંબર 2માં જે છેલ્લા વર્ષોમાં જે નાણાંના પુરવઠાના M1, M2 અને M3 અને M4 જેવા કેવા પ્રકારના ફેરફારો થવા પામ્યા છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવેલી છે. એટલે કે પાના નંબર 17ના કોઠા ઉપર 2માં જે 31 માર્ચ એટલે કે 1999 થી 19 એપ્રિલ 2002 સુધીના છેલ્લા 4 વર્ષના આંકડા આપેલ છે. તેના અભ્યાસ ઉપરથી સ્પષ્ટ બને છે કે 31 માર્ચ 1999માં M1ના નાણાંનો પુરવઠો કેટલો છે તો તે 3,09,068 કરોડ રૂપિયા હતો, કે જે વધીને 19 એપ્રિલ 2002માં કેટલો થયો છે તો કે 4,33,343 કરોડ રૂપિયા થયેલ જોવા મળે છે. આમ આ 4 વર્ષના ગાળામાં M1માં ટકાવારીની દ્રષ્ટિએ ચોખ્ખો વધારો 40.2% થયેલો જોવા મળે છે. પછી તો કે 31 માર્ચ 1999માં જે M2 છે એમાં નાણાંનો પુરવઠો કેટલો છે 3,14,109 કરોડ રૂપિયા હતો. એટલે કે 31 માર્ચ 1999 છે એમાં કેટલો છે 1999 છે, એટલે કે આ બંને વચ્ચેનો ટાઈમ છે એ આપેલો છે. તેમાં કે 3,14,109 કરોડ રૂપિયા હતો, જે વધીને 19 એપ્રિલ 2002ના રોજ કેટલો થયો 4,38,387 કરોડ રૂપિયા થયેલ જોવા મળે છે. આમ 4 વર્ષના ગાળામાં M2માં ટકાવારીની દ્રષ્ટિએ ચોખ્ખો વધારો 38.56% થયેલ જોવા મળે છે. ત્રીજું શું આપેલું છે કે 31 માર્ચ 1999માં M3 નાણાંનો પુરવઠો 10,06,929 કરોડ રૂપિયાનો થયો હતો, જે વધીને 19 એપ્રિલ 2002ના રોજ 15,65,486 કરોડ રૂપિયા જોવા મળે છે. આમ 4 વર્ષના ગાળામાં M3માં ટકાવારીની દ્રષ્ટિએ ચોખ્ખો વધારો 55.47% થયેલો જોવા મળે છે. પછી પાંચમું શું છે તો કે ચોથું છે કે 31 માર્ચ એટલે કે 1999માં M4માં નાણાંનો પુરવઠો 9,80,960 કરોડ રૂપિયા હતો, જે વધીને 19 એપ્રિલ 2002ના રોજ 15,39,517 કરોડ રૂપિયા જોવા મળે છે. આમ 4 વર્ષના ગાળામાં M4માં ટકાવારીની દ્રષ્ટિએ ચોખ્ખો વધારો 56.94% એટલે કે એટલો થયેલો જોવા મળે છે.
એટલે કે ઉપરોક્ત સમગ્ર અભ્યાસનું તારણ છે ઇમ્પોર્ટન્ટ હોય છે કે તારણ એવું જોવા મળે છે કે જે 31 માર્ચ 1999થી ને 19 માર્ચ 2002 સુધીના 4 વર્ષના ગાળામાં M1 અને M2 નાણાંના પુરવઠામાં ધીમી ધીમી ગતિએ વધારો જોવા મળે છે, જ્યારે પરંતુ જે M3 અને M4 છે એના નાણાંના પુરવઠામાં ઘણો ઝડપી વધારો જોવા મળે છે. પરંતુ M3 અને M4 નાણાંમાં જે પુરવઠામાં છે ઘણી ઝડપથી વધારો જોવા મળે છે. વાસ્તવમાં M1, M2, M3 અને M4માં છેલ્લા 4 વર્ષના ટૂંકા ગાળામાં ટકાવારીની દ્રષ્ટિએ નાણાંના પુરવઠામાં જે વધારો નોંધાયો છે ને તે આપણા અર્થતંત્રને પાચન શક્તિ કરતાં ઘણો વધારે પુરવાર થયો છે. આપણને પાચન શક્તિ એટલે કે આપણી કેપેસિટી કરતાં વધારે શું થયો છે તો કે વધારો થયો છે અને તેથી જ ફુગાવાના પરિબળને વધુ માથું ઉચકાવવાની તક પ્રાપ્ત થઈ છે. એટલે કે વધારે ને વધારે શું થયું છે તો કે ભાવ વધારો થયેલો છે. હવે ભારતમાં જે નાણાંના પુરવઠાના જે અંગભૂત ઘટકો છે એનું બદલાતું જતું સાપેક્ષનું મહત્વ બદલાતું જાય છે. એ છે કે આપણા દેશમાં નાણાંના પુરવઠામાં M1, M2, M3 અને M4ના 4 નિર્ણાયક ઘટકો છે. આ નાણાંના પુરવઠાને નક્કી કરનારા દરેક ઘટકનું સાપેક્ષ મહત્વ સમયના પરિવર્તન સાથે બદલાતું રહે છે. એટલે કે જે રીતે સમય બદલશે તેવી રીતે કોઈ પણ ઘટક છે એમાં પણ ચેન્જીસ થાય છે. પ્રથમ દ્રષ્ટિકોણ એટલે કે આયોજનના પ્રથમ તબક્કામાં બેન્કિંગ ક્ષેત્રનો શું હતો તો કે ખાસ એવો વિકાસ થયો નહોતો. કોટો બીજો છે એમાં શું ટેબલ 2માં લખેલું છે કે નાણાંના પુરવઠામાં વિવિધ ઘટકોમાં આવેલા ફેરફાર એટલે કે કરોડ રૂપિયામાં છે. M1 શું છે તો કે સંકુચિત અર્થમાં નાણાંનો પુરવઠો. એટલે શું થશે કે જે બેંકો પાસે ચલણી નાણું કેટલું છે તે. પછી તો કે જે બેંકો પાસે ડિમાન્ડ ડિપોઝિટ કેટલી છે. પછી છે કે રિઝર્વ બેંક છે, રિઝર્વ બેંક પાસે કેટલી અન્ય જમા છે કે જે નાણાકીય અન્ય સંસ્થાઓ છે એની પાસે જમા હોય છે કે કોઈ પણ વિશ્વ બેંક છે અથવા તો કોઈ પણ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ છે તે. એટલે કે આ M1 છે. પછી તો કે M2 એટલે કે 31 માર્ચ 1998થી લઈને 99 સુધીનો આ ટાઈમ એટલે કે આપેલો છે ડેટા. 2002, 2000થી 2001, પછી 2001થી 2002, પછી 19 એપ્રિલથી 2002 એ આપેલો છે. પછી તો કે M2 બરાબર શું થશે કે M1 પ્લસ કે જે પોસ્ટ ઓફિસની જે કંઈ પણ ડિપોઝિટ છે અથવા તો પોસ્ટ ઓફિસની જે સેવિંગ ડિપોઝિટ હશે એ આવશે. એટલે કે M2 બરાબર M1 પ્લસ પોસ્ટ ઓફિસની જે ડિપોઝિટ છે તે. પછી M3 બરાબર શું થશે તો કે M2માં શું આવતું તો કે M1 આવતું. એટલે કે M1 પ્લસ જે બેંકો પાસે જે ફિક્સ ડિપોઝિટ છે તે અને જે બેંકો પાસે ફિક્સ ડિપોઝિટ બરાબર આટલી આવશે. એટલે કે 2 ટાઈમ્સ એ ટાઈપ થઈ ગયેલું છે. પછી તો કે આ ચોથું કેવું છે તો કે M4 બરાબર શું થશે તો કે M3 એટલે કે આ M3 છે એમાં શું આવશે M1 પણ આવશે અને M2 પણ આવશે. એટલે કે M3 બરાબર શું થશે કે M1 પ્લસ બેંકો પાસે જે ફિક્સ ડિપોઝિટ છે તે. પછી તો કે M4માં શું થશે તો કે M3 પ્લસ કુલ પોસ્ટ ઓફિસની ડિપોઝિટ છે. એટલે કે આ બધો એનો ડેટા આપેલો છે. હવે નેક્સ્ટ છે આપણે એનું ઇવેલ્યુએશન જોવાનું હોય છે કે આયોજનના જે પ્રથમ તબક્કા છે એમાં બેંક ક્ષેત્રનો શું હતો તો કે ખાસું એટલે કે સ્ટાર્ટિંગમાં કંઈ એટલો બધોનો વિકાસ થયો નહોતો. તેથી જે સોદાઓની જે પતાવટ છે એટલે કે કંઈ પણ જે બાકી પૈસા છે એટલે કોઈ પણ વ્યવહાર છે એના માટે રોકડ નાણાંનો વિશેષ ઉપયોગ થતો હતો. એટલે કે બેન્કિંગનું એટલું બધું પ્રભુત્વ નહોતું એટલે કે રોકડમાં વધારે થતું હતું ત્યારે. જેમાં રોકડ નાણાંનો સમાવેશ થાય છે તે M1નું સાપેક્ષ મહત્વ સવિશેષ હતું કે M1 છે વધારે ત્યારે ઇમ્પોર્ટન્ટ હતું કે જ્યારે જેમાં શાખી નાણાંનો સમાવેશ થાય છે તે M2નું સોદાઓની જે પતાવટ છે એમાં સાપેક્ષ મહત્વ થોડુંક ઓછું હતું. પરંતુ જેમ જેમ બેન્કિંગ ક્ષેત્રે વિકાસ થવા લાગ્યો એટલે કે જેમ શું થયું કે જે કોઈ પણ ટ્રાન્ઝેક્શન છે જે સોદાઓની જે પતાવટ છે એના માટે રોકડ નાણાંની જગ્યાએ શું કરતા તો કે શાખી નાણાંનો એટલે ઠીક એટલે કે સારો એવો થોડો ઉપયોગ થવા લાગ્યો કે જેથી M1ના સાપેક્ષ મહત્વમાં થોડો ઘટાડો થયો. એટલે રોકડ છે એનું ઘટી ગયું પરંતુ જે
ઉધાર છે અથવા તો જે શાખી નાણું છે એનો વધારો થયો. M2ના સાપેક્ષમાં મહત્વમાં થોડો વધારો થાય છે. અલબત્ત અત્રે એ વસ્તુ નોંધ લેવી જરૂરી છે કે જે આપણા દેશમાં નાણાંના જે પુરવઠાના જે ઘટકો છે એના સાપેક્ષ મહત્વનો આજ સુધી જે પરિવર્તન આવ્યું છે તે જે વિકસિત દેશો છે એની તુલનામાં ખૂબ જ અલ્પ ગણાવી શકાય. એટલે કે આપણા દેશ માટે તો ઓકે છે કે એટલું પરિવર્તન આવ્યું, પરંતુ જે વિકસિત દેશો છે, જે અમેરિકા છે, ચાઇના છે, જે જાપાન છે, એના કમ્પેરમાં તો છે આપણો જે વધારો છે આજે પણ કેવો થોડોક ઓછો ગણાય કે વધારે પડતો અલ્પ ગણાય છે. કારણ કે આપણા દેશમાં M1ની તુલનાએ M2ના સાપેક્ષમાં મહત્વમાં વધારો થઈ ગયો છે. કે આજે પણ M1 દ્વારા એટલે કે રોકડની તુલનાએ M2ના સાપેક્ષમાં મહત્વમાં વધારો થયા પછી પણ આજે પણ M1 દ્વારા એટલે કે રોકડ નાણાં દ્વારા સોદાઓની પતાવટ 70% જેટલી થાય છે. એટલે કે આજે પણ એવું માને છે કે જે ઉધાર છે એટલે કે શાખી નાણું છે એનું ઇમ્પોર્ટન્સ વધતું ગયું છે, પરંતુ જે ટ્રાન્ઝેક્શન થાય છે એ 70% છે કેના થાય છે તો કે રોકડ વ્યવહાર જ થાય છે હજી પણ. પરંતુ એમાં જે 30% છે એમાં જ કોઈ પણ બેન્કિંગનો યુઝ કરે છે. કે જ્યારે M2 દ્વારા સોદાઓની જે પતાવટ છે એમાં 30% જેટલી જ થાય છે. એટલે કે 70% છે એમાં શું થાય છે તો કે રોકડનો યુઝ થાય છે, 30% છે એમાં શાખી નાણું યુઝ થાય છે. એટલે કે શાખી નાણું શેમાં છે તો કે M2માં છે, જ્યારે રોકડ નાણું છે M1માં છે. એટલે કે M1 છે એનો વધારે આપણે યુઝ કરીએ છીએ. તેથી સામે વિકસિત દેશો છે એમાં M2 અને M3 વગેરે દ્વારા સોદાઓની પતાવટનું પ્રમાણ લગભગ 80% જેટલું છે, જ્યારે M1 દ્વારા સોદાઓની જે પતાવટ છે એનું પ્રમાણ 20% છે. એટલે કે જે વિકસિત દેશો છે તેમાં એટલે કે જે વિકસિત દેશો છે એમાં શું થાય છે તો કે 80% છે એ શાખી નાણું યુઝ થાય છે. કે એટલે 80% છે એ M2 એટલે શું થશે તો કે M2માં શું થશે કે જે પોસ્ટ ઓફિસ સેવિંગ ડિપોઝિટ એટલે કે આમાં શું થશે કે જે શાખી નાણું છે મતલબ એનો સમાવેશ થાય છે. અને જ્યારે 20% છે રોકડ દ્વારા એની પતાવટ થતી હોય છે. હવે વિકસિત દેશોમાં M1 કરતાં M2 અને M3 વગેરેનું મહત્વ વિશેષ છે. તેના બે મુખ્ય કારણો છે. કારણ કે વિકસિત દેશો છે એમાં શું છે તો કે જે બેન્કિંગ ક્ષેત્ર છે એનો પૂર્ણ વિકાસ થયેલો હોય છે, જ્યારે M1 એટલે કે રોકડ નાણાંને બદલે M2 દ્વારા એટલે કે શાખી નાણાં દ્વારા જે મહદઅંશે કોઈ પણ સોદાઓ છે એની પતાવટ કરવામાં આવે છે, અથવા તો કોઈ પણ ટ્રાન્ઝેક્શન એ કોના દ્વારા કરે છે તો કે શાખી નાણાં દ્વારા કરે છે. કારણ કે જે વિકસિત દેશો છે એનો જે બેન્કિંગ ક્ષેત્ર છે એમાં પૂર્ણ વિકાસ થયેલો છે. સેકન્ડ છે કે વિકસિત દેશોમાં છે એને કાળા નાણાંનો છે એ ઉપયોગ છે ખૂબ ઓછા પ્રમાણમાં થાય છે. એટલે કે પોલિટિક્સ એટલું બધું ત્યાં થતું નથી. તેથી સોદાઓની જે પતાવટ માટે તેઓને રોકડ નાણાંની ખાસ એવી જરૂર પડતી નથી. પણ આપણે છે રોકડ વ્યવહાર જ વધારે થાય છે. કારણ કે જે ઓનલાઈન શાખી નાણું છે એમાં છે પોલિટિક્સ એટલે કે કરપ્શન છે એ ઓછું થાય છે, પરંતુ રોકડ વ્યવહારમાં શું થાય છે તો કરપ્શન વધારે થાય છે. તેથી M1ને બદલે M2 દ્વારા એટલે કે શાખી નાણાં દ્વારા જ મહદઅંશે સોદાઓ છે એની પતાવટ થતી હોય છે. કે આમ ઉપરોક્ત બંને કારણોસર વિકસિત દેશોમાં M1 કરતાં M2 અને M3 વગેરેનું મહત્વ સવિશેષ રહેલું છે. એટલે કે M1 છે એમાં રોકડ વ્યવહાર આવશે, એટલે કે રોકડ થ્રુ બધું પેમેન્ટ થશે. M2 અને M3 વડે આપણે કોઈ પણ શાખી નાણું છે એનો યુઝ કરી શકીએ છીએ. એટલે કે વિકસિત દેશો છે M2 દ્વારા છે એની શાખી નાણાંને એટલે એના દ્વારા એ કરે છે કોઈ પણ ટ્રાન્ઝેક્શન, એટલે કે ઓનલાઈન અથવા તો બેન્કિંગનો વધારે યુઝ કરે છે. જ્યારે આપણા વિકાસ સાધતા દેશોમાં M2નું સાપેક્ષ મહત્વ વધ્યા પછી આજે M2 કરતાં M1નું સવિશેષ મહત્વ એટલે કે વધારે મહત્વ રહ્યું છે. કે તેના બે જ મુખ્ય કારણો છે કે આપણા દેશમાં જે વિકસિત દેશોની માફક બેન્કિંગ ક્ષેત્રનો પૂરો વિકાસ થયો નથી, એટલે કોઈ પણ ટ્રાન્ઝેક્શન છે ઓનલાઈન થઈ શકતા નથી, અથવા થાય તો છે પણ તો ઓછા પ્રમાણમાં થાય છે. તેથી સોદાઓની પતાવટ માટે M2ને બદલે M1ના એટલે કે M1ના બદલે M2ના બદલે કેનો યુઝ કરે છે તો કે M1નો એટલે કે રોકડ નાણાંનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે. સેકન્ડ શું છે કે આપણા દેશમાં જે સોદાઓની જે પતાવટ છે એ 2 નંબરના કાળા નાણાંનો ખૂબ જ ઉપયોગ થાય છે. એટલે કે કાળું નાણું છે આપણે રોકડમાં જ ચૂકવવું પડે છે. એટલે કે જો બેન્કિંગમાં તો કરપ્શન થવાનું નથી, એટલે કરપ્શન ક્યાં થશે તો કે રોકડ વ્યવહારમાં થશે.
તેથી M2 ને બદલે M1 દ્વારા એટલે કે રોકડ નાણાં દ્વારા જ મહદ અંશે સોદાઓની જે પતાવટ થાય છે. એટલે કે આપણા દેશમાં છે એના બે જ કારણો હોઈ શકે કે M1 નું વધારે ને વધારે વિશેષ મહત્વ રહેલું છે. એટલે કે આપણા દેશમાં વધારે વિકસિત દેશો છે એની જેવી બેન્કિંગ ક્ષેત્રનો વિકાસ નથી, અથવા તો કરપ્શનમાં વધારે એટલે કે 2 નંબરના કાળા નાણાં છે એનો વધારે ઉપયોગ થાય છે. એટલે કાળું નાણું છે એ તો આપણે રોકડમાં ચૂકવવું પડશે. આમ ઉપરોક્ત કારણોસર પછી દેશમાં M2 નો ઉપયોગમાં થોડો વધારો થયા પછી M1 કરતાં M2 નું મહત્વ સાપેક્ષ રીતે બહુ વધવા પામ્યું નથી. એટલે કે વધે છે પણ એટલું બધું વધતું નથી. તેથી આપણે એમ કહી શકીએ કે જો વિકસિત દેશોની માફક આપણા દેશમાં એમને બદલે M2 ના એટલે કે M1 ને બદલે M2 ના સાપેક્ષ મહત્વમાં વધારો કરવો હોય તો આપણે શું કરવું પડશે? તો કે M2 ના ઉપયોગમાં સારો એવો વધારો કરવો હોય તો એક બાજુ આપણે બેન્કિંગ ક્ષેત્રને ઝડપી વિકાસ કરવો પડશે, અને બીજી બાજુ જે કાળા નાણાંનો છે એ ઉપયોગ કરે છે લોકો જેટલો બને એટલો ઓછો ઉપયોગ કરતા થાય તે માટે કાળા નાણાં દ્વારા જે સોદાઓની જે પતાવટ થઈ રહી છે તેના પર સખ્ત નિયંત્રણ લાવવું જરૂરી છે. હવે આપણે શું જોયું તો કે આમાં જે મેઇન શું જોવાનું છે તો કે એનું ઇવેલ્યુએશન છે કે જે ક્યાંથી છે કે જે અહીંયાથી છે પ્રથમ દ્રષ્ટિકોણથી કે આયોજનનો જે પ્રથમ તબક્કો છે એમાં બેન્કિંગ ક્ષેત્રનો શું થયો હતો કે એવો કંઈ ખાસ વિકાસ થયો નહોતો. એના લીધે શું થયું, બેન્કિંગનો છે એટલો બધો ખાસ એટલે કે એનો વિકાસ ના થાય તો કોઈ પણ આપણે શું કરશું તો કે રોકડનો વધારે ઉપયોગ કરશું. કે તેથી જેમાં રોકડ નાણાંનો સમાવેશ છે કેમાં થાય છે તો કે M1 માં થાય છે, જ્યારે શાખી નાણાંનો સમાવેશ શેમાં થાય છે તો કે M2 માં થાય છે. એટલે કે M1 નો વધારે ઉપયોગ થતો એટલે કે રોકડનો વધારે ઉપયોગ થાય છે. પરંતુ જેમ જેમ બેન્કિંગ ક્ષેત્રનો વિકાસ થવા લાગ્યો છે તેમ તેમ રોકડ નાણાંની જગ્યાએ બેન્કિંગ ક્ષેત્રનો વિકાસ થાય છે, પરંતુ એટલો બધો એટલે કે ઠીક ઉપયોગ થવા લાગ્યો છે કે બહુ શાખી નાણાંનો એટલે કે M2 નો યુઝ થતો નથી. હવે અલબત્ત એને એવી નોંધ લેવી જોઈએ કે જે M1 છે એટલે કે વિકસિત દેશો છે એની તુલનાએ તો જે આપણે પરિવર્તન આવે છે એ થોડોક અલ્પ કહેવાય કે એની જેટલો ના કહેવાય. કારણ કે આપણા દેશમાં છે M1 ની તુલનાએ M2 ની સાપેક્ષ મહત્વમાં વધારો થયા પછી આજે પણ જે M1 દ્વારા રોકડ નાણાં દ્વારા જે સોદાઓ છે એની 70% છે એના દ્વારા જ થાય છે. એટલે 70% ટ્રાન્ઝેક્શન કોના દ્વારા થાય છે તો કે રોકડ વ્યવહાર શેમાં આવશે M1 માં. પછી જ્યારે M2 દ્વારા સોદાઓની પતાવટ ઓનલી 30% એટલે કે 30% છે M2 એટલે કે શાખી નાણાં દ્વારા થાય છે. જ્યારે વિકસિત દેશો હોય છે એમાં શું હોય છે તો કે શાખી નાણાં દ્વારા કેટલા થાય છે તો કે 80% થાય છે. એટલે કે M2 અને M3 દ્વારા કોઈ પણ સોદાઓ છે એની પતાવટ કેટલી થશે 80% થશે. કે જ્યારે એટલે કે જે વિકસિત દેશો છે એમાં 80% કેનો યુઝ થાય છે તો કે M2 અને M3 એટલે કે શાખી નાણાંનો યુઝ થાય છે, જ્યારે 20% જ કેનો યુઝ થાય છે તો કે M1 એટલે કે રોકડ નાણાંનો. હવે વિકસિત દેશો છે એમાં M1 કરતાં M1 અને 2 નું વિશેષ મહત્વ કેમ વધારે છે? કારણ કે એના બે જ કારણો હોઈ શકે કે શાખી નાણું શા માટે યુઝ કરતા હશે, કારણ કે કોઈ પણ વિકસિત દેશો છે એનો બેન્કિંગ ક્ષેત્રનો પૂર્ણ વિકાસ થયેલો હશે, એટલે કે એનો વિકાસ છે બેન્કિંગ ક્ષેત્રે સારો થયેલો હશે. એટલે કે M1 એટલે રોકડ નાણાંને બદલે શું કરે છે તો કે શાખી નાણાંનો વધારે યુઝ થતો હશે. સેકન્ડ રીઝન શું હોઈ શકે તો કે જે વિદેશ છે એટલે કે વિદેશના જે દેશો છે એમાં કાળા નાણાંનો ઉપયોગ છે ખૂબ ઓછા પ્રમાણમાં થતો હશે, એટલે કે કોઈ પણ રોકડ નાણાંની વધારે જરૂર પડતી હશે નહીં. એટલે કે M1 ને બદલે M2 દ્વારા વધારે એટલે કે શાખી નાણાં દ્વારા છે એ કોઈ પણ સોદાઓ છે એની પતાવટ થતી છે, અથવા તો જે બધા ટ્રાન્ઝેક્શન થતા હશે. કે જ્યારે આપણા દેશમાં વિકાસ સાધતા દેશમાં એટલે કે M2 નું સાપેક્ષ મહત્વ વધ્યા પછી પણ M2 કરતાં શું છે તો કે M1 નું વધારે વિશેષ મહત્વ છે. એના કારણ બે છે કે આપણા દેશમાં વિકસિત દેશો છે એની જેટલી બેન્કિંગ ક્ષેત્રનો વિકાસ નહીં થયો હશે, તેથી કોઈ પણ છે આપણે M2 ને બદલે શું તો કે રોકડ નાણાંનો વધારે ઉપયોગ કરીએ છીએ. અને બીજું રીઝન એવું હોઈ શકે કે જે આપણા દેશમાં જે સોદાઓની જે પતાવટમાં છે 2 નંબરના જે કાળા નાણાંનો વધારે ઉપયોગ થાય છે. એટલે કે કાળું નાણું છે કે એમાં ચૂકવવું પડે તો કે રોકડમાં ચૂકવવું પડે, બેન્કિંગમાં તો કરપ્શન થવાનું નથી. તેથી M2 ને બદલે M1 દ્વારા એટલે કે રોકડ નાણાં દ્વારા જ મહદઅંશે સોદાઓની છે આ પતાવટ થતી હોય છે. એટલે કે આ બંને કારણોસર આપણે આપણા દેશમાં M2 નો ઉપયોગમાં થોડોક વધારો થયા પછી M1 અને M2 નું મહત્વ
વધારે એટલું બધું વધ્યું નથી. તેથી આપણે એમ કહી શકીએ કે જો વિકસિત દેશોની માફક આપણે આપણા દેશમાં એટલે કે આપણા દેશમાં M1ને બદલે M2ના સાપેક્ષ મહત્વનો વધારો કરવો જોઈએ. એટલે કે M2નો જે ઉપયોગ છે એ સારો એવો વધારો કરવો જોઈએ. એટલે કે એના માટે એક શું કરવું પડશે કે બેન્કિંગ ક્ષેત્ર છે એને ઝડપથી વિકાસ કરવો પડશે, અને બીજી બાજુ જે કાળું નાણું છે એનો વધારે ને વધારે ઉપયોગ કઈ રીતે થાય ને, એટલે કે જે કોઈ પણ ટ્રાન્ઝેક્શન થાય છે એટલે કે સોદાઓની જે પતાવટ છે એ કાળા નાણાં દ્વારા થતી છે એ ઓછી કરવી એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે તેમાં સખ્ત નિયંત્રણ લાદવું એ જરૂરી છે. આઈ હોપ ઓલ ઓફ યુ અન્ડરસ્ટેન્ડ. ઓકે, જે ઇવેલ્યુએશન છે મેઇન આવડવું જોશે, કારણ કે એક્ઝામમાં તમે આ લખશો તો ચાલશે. ઓકે, થેન્ક્સ ફોર વોચ માય વિડીયો. નેક્સ્ટ સેશનમાં આપણે જે દ્વિતીય દ્રષ્ટિકોણ છે એ જોઈશું. ટેક કેર ઓલ.